સીતારામ બધાઈને 5:30 પોણા 6 વાગી ગયા ને નવરી થઈને બેહી ગઈ. ગરમી એકદમ છે અને વિચાર આવે કે અત્યારે જ્યાં જઈએ ને ત્યાં ડીઝલ પેટ્રોલની લાઈનો છે. યુદ્ધ ઈરાન, ઇઝરાયલ, યુક્રેન અને અમેરિકા કરે છે. ત્યાં ડીઝલમાં જરાય, હું ઇન્સ્ટાગ્રામની અંદર બધા દેશના વિડીયા જોતી હોય ને પેટ્રોલ પંપ બતાવતા હોય તો ત્યાં કાંઈ પ્રોબ્લેમ નથી, અને પ્રોબ્લેમ આપણા દેશમાં છે ડીઝલની ને પેટ્રોલની લાઈનો. હવે શું કામ છે ને એનું એક રીઝન છે કે અત્યારે જે છે ને બધા ખેતરોની અંદર જે છે ટ્રેક્ટરો ચલાવે, પછી ઘણું બધું એમાં જોતું હોય ડીઝલ, ખેતર ખેડવામાં ને માટી ભરવામાં ને ડમ્ફરમાં ને ખટારામાં ડીઝલ જ ચાલે. જ્યાં બળદોથી અમુક જગ્યાએ કામ પહેલાં ચાલતું હતું ખેડવાનું ને, એની જગ્યાએ અત્યારે ટ્રેક્ટરે લીધું છે એટલે થોડીક અસર તો એની થાય. બળદો બિચારા રખડે છે અને આપણે બધા તડકાના લાઈનમાં ઊભા છીએ. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે ઘટોત્કચ અને મેરનીનો પુત્ર બર્બરિક એ નીકળો યુદ્ધ કરવા માટે. એટલે એની માતાની એને આજ્ઞા લીધી બર્બરિકે કે માતા, હું પણ યુદ્ધમાં જાઉં છું, પણ હું શું કરું એ તું મને કે. બહુ શક્તિશાળી, બુદ્ધિશાળી, બળવાન ઘટોત્કચનો પુત્ર ભીમનો, અને ભીમ અને હિડિબાનો પુત્ર ઘટોત્કચ, અને ઘટોત્કચ અને મેરની એનો પુત્ર બર્બરિક. એટલે માતાએ બહુ સમજદાર અને બુદ્ધિશાળી, એટલે એણે એને કીધું કે જે પક્ષ હારતો હોય ને એને તારે સહારો આપવો. ઠીક છે, માતાને પગે લાગી અને બર્બરિક જે છે એ તો ચાલતો થયો. ત્યાં ભગવાન દ્વારકાધીશ જે છે કૃષ્ણ, એ તો અંતર્યામી છે, નીતિમાં નિપુણ છે, જાણતા હતા કે જો બર્બરિકે યુદ્ધ કર્યું તો આ લાંબા સમય સુધી ચાલનારું ધર્મ યુદ્ધ છે એક દિવસની અંદર પૂર્ણ થઈ જશે, કારણ કે એટલો શક્તિશાળી યોદ્ધો હતો ઘટોત્કચનો પુત્ર બર્બરિક. એટલે પોતે થોડી નીતિમાં નિપુણ એવા ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને ઘટોત્કચનો પુત્ર એમને પગે લાગ્યો. તરત જ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ લીધું, એને પગે લાગ્યું અને ઘટોત્કચના પુત્ર બર્બરિકે કીધું કે બોલો, હું તમને દક્ષિણામાં શું આપું. જુઓ કેવા મહારથીઓ હતા પેલા, કે એક બ્રાહ્મણ છે એને દક્ષિણામાં શું આપતા. એટલે પેલા બ્રાહ્મણે બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ માગ્યું કે મારે તારું મસ્તક જોઈએ છે. કાંઈ પણ વિચાર કર્યા વિના બર્બરિકે એનું મસ્તક કાપી અને તરત જ ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં દઈ દીધું. એટલે ભગવાન એના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એના ઉપર પ્રસન્ન થયા અને એણે કીધું કે કાંઈ પણ વિચાર કર્યા વિના તે તારું મસ્તક આપી દીધું. એની પાછળનું કારણ પણ તું ભવિષ્યમાં જાણી જ જોઈશ, પણ તારે યુદ્ધ કરવાનું નથી. એટલે બર્બરિકને કીધું કે તારી ઈચ્છા શું છે, તો કે મારી ઈચ્છા જે છે આ મહાભારતની યુદ્ધ જોવાની છે. એટલે એણે યુદ્ધ જે છે એ સૌથી ઊંચા ડુંગરની ટોચ ઉપર રાખી દીધું ત્યાંથી, અને મહાભારતનું યુદ્ધ એણે ત્યાં બેઠા બેઠા એટલા દિવસ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી એણે જોયું. જે જગ્યાએ રાખ્યું હતું ને એ રાજસ્થાનનું ખાટુ શ્યામ ગામ કરીને છે, ત્યાં અત્યારે ખાટુ શ્યામ તરીકે આપણે બધા જેને પૂજીએ છીએ ખાટુ શ્યામ, એ બર્બરિક. આ બર્બરિકનો ઇતિહાસ હતો. હવે ભગવાને શું કામ એને યુદ્ધ કરવા ના દીધું અને ધર્મનું યુદ્ધ હતું ને, એ તો આપણે મહાભારત આખું વિગતવાર જોઈએ ને ત્યારે ખબર પડે. પણ આજે મારે તમને એ ખાટુ શ્યામ જે છે એણે ભગવાને વરદાન આપ્યું કે જ્યારે કલિયુગની અંદર લોકો ખૂબ દુઃખી હશે, જેમને કોઈ સહારો નહીં મળતો હોય, ત્યારે આપણે કહીએ ને કે હારે કા સહારા ખાટુ શ્યામ હે હમારા. એ ખાટુ શ્યામ રાજસ્થાન ખાટુ ગામ, અને ત્યાં એ પૂજાણા, ત્યાં એની મંદિર બન્યું ને આજે કોઈ જાહો જલાલીનો પાર નથી. આજે મારે તમને એક ખાટુ શ્યામ ભગવાનના જે પૂજારીની વાત કરવી છે. તમે બધાએ કદાચ વિડીયો જોયો જ હશે કે એ ખાટુ શ્યામનો પૂજારી, એની સાથે એના મિત્ર મંડળ અને 4-5 જણા જે છે એ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ, અને પૂજારી, ખાસ પૂજારીનું કહું છું, એ જાતા હતા ફૂલ દારૂના નશામાં ધૂત થયેલા, અને 1 હોન્ડા નહીં, 2 હોન્ડા નહીં, 3 હોન્ડાવાળાને કચડી નાખ્યા. 4-5 જણા મરી ગયા, 4-5 જણા લગભગ બેહાલ છે.
આવું મેં સાંભળ્યું છે. એમાં કદાચ એક થોડું ઘણું મીડિયાવાળાનું આઘું પાછું હોય. કહેવાનો અર્થ માત્ર એટલો છે કે જેને આપણે દાન કરીએ છીએ એ દાન સુપાત્રને જાય છે કે કુપાત્રને. ઈશ્વર જે છે ને એને દાનની જરૂર જ નથી. આ દુનિયા એની બનાવેલી છે ભાઈ. આપણે ભિખારી શું આપવાના એને? આપણે ન આપી દેવાના ઈશ્વરને. ઈશ્વરના ચરણોમાં ધરી આપણા મંદિરની અંદર એ આપણે કોઈને દાન પૂન કરવું હોય તો હે પ્રભુ આ તારું દીધેલું છે, આ મારું ગજું નથી, આ પૃથ્વી ઉપર એક તલ જેટલું મારું કંઈ છે જ નહીં, હું કોઈને આપી શકું. આજે મને તે પ્રાપ્ત કર્યું છે ને એ તારું છે. આ તારા ચરણોમાં ધરી અને હું પ્રસાદ રૂપે જેને જરૂરિયાત છે ને એને હું મારી હાથે આપીશ. આને દાન કહેવાય. આપણે કુપાત્રને દાન આપીએ ને ત્યારે આવું થાય. આજે એણે ખાલી દારૂનામાં એની ગાડી આખી દારૂની ભરેલી એવું બધું બતાવે છે વિડીયોની અંદર. મેં તો જોયું ત્યારે મને ખબર પડી. અને આ પાછું હમણાં મને યાદ એટલા માટે આવ્યું કે હમણાં જ બેનનો ફોન આવ્યો ને મારા વચલી બેનનો ગામડેથી. તો કહે છે કે એક ગાડીવાળાએ એક 18-19 વર્ષના છોકરાને કચડી નાખ્યો ને ત્યાં મૃત્યુ પામ્યો. હવે આ પીને ધૂત થયેલા જે છે એ નાના કોઈના એકની એક સંતાન જે આપણે રાહ જોઈને, આપણા દીકરાને રાહ જોઈને બેઠા હોય ને ઘરે, મા બાપ એનો પરિવાર. અને અત્યારે તો તમે જુઓ કે આપણે લગભગ બધાને એક એક દીકરા છે. બીજું સંતાન કોઈ ઈચ્છતું નથી. એક દીકરો આવી જાય એટલે પૂરું. પેલા માણસો કાંઈ ગાંડા નહોતા હો. પહેલાના માણસો ગાંડા નહોતા. હજી તમે જુઓ કે મોમેડિયન જે છે એ એક સંતાને નહીં, એ લોકો 2, 3, 4 સંતાન જેટલા પણ વધારે સંતાન એટલું સારું એમ ઈચ્છે છે. કારણ કે એકને કાંઈ થાય તો 2-3 ભાંડેડા તો જોઈએ. મા બાપ આખી જિંદગી રહેવાના નથી. અને ભાંડેડા હોય, બોલતા હોય ના બોલતા હોય તો એ કહેવાય તો ભાંડેડા ને. એ ભેગા બેસતે તો ખરી, સારે ખરાબ કર્મે એ સાથે હોય જ. તો એક સંતાન હોય એને પ્રશ્ન છે કે એ ચાલ્યું જાય જગતની અંદર. આજે હું વાત કરું છું ગામડે ઘટનાબેની એને માતા પિતાનું એક જ સંતાન અને એ ચાલ્યું ગયું. હવે અઢળક ધન દોલત સંપત્તિ આ હું કામની. આમ જે ખાટુ શ્યામની અંદર વાત કરું છું, જ્યાં ઘટના બનેલી છે, એણે 4-5 ને ચગડી નાખ્યા છે. એના નાના નાના જે છોકરાઓ મૃત્યુ પામ્યા છે એનું હું પાછળ એના પરિવારનું હું. દારૂ આપણે પીએ અને એનો ભોગ બીજા બને. આ તો માત્ર દારૂની મહેફિલો પકડાણી છે. બીજી કઈ કઈ પાર્ટીઓ પૂજા પછી થતી હશે એની ખાતરી હું. એટલે જ્યારે દાન કરવાની ઈચ્છા થાય ત્યારે આપણા ઘરના મંદિરની અંદર આપણા ઈશ્વર, આપણા ઘરની અંદર ઈશ્વર શ્રદ્ધાથી પૂજો તો એ બધા એ જ ઈશ્વર છે. અને મંદિર તો જે છે ને એ એક પવિત્ર સ્થાન છે. ત્યાં આપણા મનને શાંતિ મળે ને એટલે આપણે જઈએ છીએ. બાકી હૃદયની અંદર દરેકની અંદર ઈશ્વર બિરાજમાન છે ને એટલે જ આજે હું બોલું છું અને તમે હું બોલું છું ને એ બધા સાંભળી શકો છો. બોલવાની, સાંભળવાની, વિચારવાની, ચાલવાની, કામ કરવાની, કંઈ નવું કાર્ય હાથમાં લેવાની આ બધી ક્ષમતા ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. જો ઈશ્વર હૃદયમાંથી ચાલ્યો જાય તો આપણે બળીને ભસ્મીભૂત આપણે બધા ભેગા થઈને કરી દઈએ. આત્મા એ જ પરમાત્મા છે. આત્માને ઓળખા વિનારે 184 ફેરા નહીં ફરે. આ ભ્રમણા ભાંગા વિનારે ભવના ફેરા નહીં ફરે. એક સરસ મજાનું સવારમાં અમારા બાપુજી જે છે ને એ ભજન રેડિયોમાં વગાડતા. મને બરાબર યાદ આવે કે 6 વાગે ને મારા બાપુજી પોતાના પેટ ઉપર રેડિયો રાખે. એ સમયમાં તો રેડિયો આવે. એક સરસ કડી મને બહુ ગમતી. એટલે એ ગળી આવે ને તે મારા બાપાને કહું કે બાપા આ ભજનનો અવાજ બહુ કરો તો હું ઉઠી જાઉં. એવા આત્માને ઓળખા વિનારે હે 184 ફેરા નહીં તો ફરે રે જી. એવી ભ્રમણા ભાંગા વિનારે હે ભવના ફેરા નહીં તો ફરે રે જી. કોયલ ને કાગ રંગે રૂપે કે વાણી થકે વર્તાય. બહુ સરસ, આખું ભજન સરસ છે. પણ એ આપણે આત્માને ઓળખવો પડે. એ આત્મા આપણો પરમાત્મા છે. દરેકની અંદર પરમાત્મા રહેલો છે. અને આપણે એને ગોતવા માટે જ્યાં ત્યાં ભાટકીએ છીએ. વાં રખડીએ. અંતે તો આત્મા પરમાત્મા બે આપણી સાથે જ છે. પણ આપણે ઓળખવામાં બહુ મોડું થઈ જાય છે. જ્યારે મોડું થઈને આપણે સમજ આવી હોય ને કે ભગવાન આપણા હૃદયની અંદર બિરાજમાન છે ત્યારે આપણી ટિકિટ ખુદની આવી ગઈ હોય. એટલે 100 વાતની એક વાત
કે દાન કરતા પહેલા 100 વખત વિચારીએ કે આપણું દાન જે છે એ યોગ્ય જગ્યાએ થઈ રહ્યું છે કે નહીં. વાત કરું દાનની તો આજે જ એક મારા જે વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ્સ સાયન્સ કરતા હતા અને એને મારી આંગળી ચીંધવાની હતી અને એને મદદ કરનાર તો મારા નણદોયા હતા. એ આજે વડોદરાની અંદર એને જોબ લાગી ગઈ છે ગવર્મેન્ટ, અને એ ખેતીવાડી ખાતાની અંદર એગ્રીકલ્ચર વિભાગની અંદર પોતે ગવર્મેન્ટ એમ્પ્લોય બની ગઈ છે, છોકરી છે. આપણે કોઈના નામ ઉજાગર ના કરીએ. વડોદરાની અંદર એને નોકરી લાગી ગઈ છે અને એને ભણવાની અંદર મદદ કરી હતી. આંગળી મેં ચીંધી હતી કે હું શક્ય ટ્રાય કરું, મારા એક મદદ કરી શકે એવા છે મારા નણંદોયા. તો એને વાત કરીને એણે એને મદદ કરી અને એ છોકરી ભણી ગઈ, પૂર્ણ ભણતર કરી. થોડું ઘણું બીજા અમારા ટ્રસ્ટી એને મદદ કરી આ બીજા વર્ષે, અને આ રીતે એનું ભણતર પૂરું થયું. અને આજે જ એનો ફોન આવ્યો તો, મેડમ મને અહીં નોકરી લાગી ગઈ. હમણાં ભરતી થઈ એગ્રીકલ્ચરની, તમને ખબર હોય તો 2-4 છોકરીઓના મેં નામ સાંભળ્યા છે, બીજાને તો મને ખબર નથી. આ છોકરીને ફોન આવ્યો એટલે એકની પોરબંદરમાં વારો આવ્યો છે એક છોકરીનો. તો દાન જે છે એ યોગ્ય જગ્યાએ કરીએ અને યોગ્ય પાત્રને કરીએ તો એનો જીવનભરનો રોટલો બની જાય ને, એને સાચું દાન કહેવાય. તો આ વિચાર ખરેખર કેવો લાગ્યો અને સાચો છે કે ખોટો એ ચોક્કસ જણાવજો. અને જેને આપણે રોટલો જિંદગીભરનો, મેં કાંઈ કર્યું નથી, કરનાર મારા નણંદોયા છે મોટા, એણે હેલ્પ કરી હતી. અને બીજા ટ્રસ્ટીઓએ થોડું ઘણું એને આપ્યું હતું, 1-2 વર્ષનું ફી એણે ભરી દીધી હતી. એમ કરીને એનું ભણવાનું પૂર્ણ થયું. બાકી એને ગવર્મેન્ટમાં મળી ગઈ હતી એટલે પછી ફી નહોતી. તો આમને આમ એનું જિંદગી બની ગઈ. હવે આખી જિંદગી એને જે રોટલો મળ્યો ને એ આપણે દાન કર્યું કહેવાય. એટલે એના આશીર્વાદ તો ક્યાંક ને ક્યાંક મળે. તો આ વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ. અને સાચું જ વાત છે કે ખોટી વાત છે એ ચોક્કસ જણાવજો.